મહાવીર તીર્થંકરોમાં છેલ્લા એટલે કે 24 વર્ષમાં તીર્થંકર છે। આજે તારીખ 10/4/2025 અને ગુરુવારે મહાવીર જયંતિ મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે। ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ચંદન પાર્ક સોસાયટી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિસનગર શહેરમાં વસતા જૈન સમુદાયના પરિવારો ભારે ઉત્સાહપૂર્વક જોડાયા હતા। જેમાં જૈન સમાજના 4 ફિરકા એટલે કે શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ અને સ્થાનકવાસી સંઘના તમામ ભાઈઓ અને બહેનોએ ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા શહેરના ચંદન પાર્ક સોસાયટીથી નીકળી સ્ટેશન રોડ, 3 દરવાજા, માયા બજાર, બાપુના ચોરા પાસેથી પસાર થઈને લાલ દરવાજા, મંડી બજારમાંથી પસાર થઈને પારેખ પોળ ખાતે આવેલી જૈન સમાજની પાઠશાળામાં પહોંચી હતી। આ અંગે વધુ માહિતી શ્રી નિમેશભાઈ શાહે આપી હતી। રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર। અમારે તો 2 દિવસથી જબરજસ્ત જૈન સમાજમાં આનંદની હેલી વરસાઈ છે। ગઈકાલે નવકાર મહામંત્રનો પ્રોગ્રામ હતો અને જબરજસ્ત શિસ્ત સાથે જૈન સમુદાયે 4 ફિરકાએ ભેગા થઈ અને નમસ્કાર મહામંત્રનો આખો સુંદર મજાનો કાર્યક્રમ કર્યો। આજે મહાવીર જન્મ કલ્યાણક છે અને મહાવીર જન્મ કલ્યાણક માટે 9:30 થી 10:30 સુધીનો વરઘોડાનું આયોજન કર્યું છે। એમાં જૈન સમાજના 4 ફિરકાઓ જોડાશે અને 4 ફિરકાઓ આજે અમારા સાથે જોડાઈને વરઘોડામાં રથયાત્રામાં નીકળશે। આજે સમગ્ર જૈન સમાજનું સ્વામી વાત્સલ્યનું આયોજન કરેલું છે અને અત્યારે આ વરઘોડો ઉતર્યા પછી ભગવાન મહાવીરના ગુણાનુવાદ થશે અને ગુરુ મહારાજની હાજરીમાં આ સરસ મજાની રથયાત્રા નીકળશે।